અમદાવાદમાં હે ને ભાઈ મસ્તીની હવાનો પોર થઈ ગયો છે. ઓહો બાપા, ધૂળ ધૂળ ગાડી થઈ ગઈ આમ જોવો તો. આજે છે ને મારી સખીનો ગાળિયો કરવાનો છે. આપણે મોટો જબરો ગાળિયો કરવાનો છે કે મોટા પાયે ગાળિયો કરી નાખવાનો છે આજ મારી સખીનો. એટલે આજ તો એના ભૂકા ભરાઈ દેવાનું થાય છે. ફાઇનલી આપણે આપણા સખીના પાસે પહોંચી ગયા છે. મહેમાનગતિ કરવાની છે ને હારી? કેવી મહેમાનગતિ કરવાની છે? ભાઈ મહિલા મિત્ર યાદ જાજા એવા દોડાવી નાખ્યા આપણને. 1.5-2 કિલોમીટર હલવી નાખ્યા એમને. આમજો આમને આમ જ ટાંગા તોડવી છે. કેટલા ફોટો શૂટ સેલિબ્રિટી વાળી ફીલિંગ આ ગઈ. હા તો મને કાંઈક આપવાની હતી ને હું આપવાની હતી. જય માતાજી, સ્વાગત છે નવા વ્લોગ વિડીયો મારી પાસે. અમદાવાદમાં છે ને ભાઈ મસ્તીની હવાનો પોર થઈ ગયો છે ભાઈ. મસ્તીની હવા પડી ગઈ છે. આપણે જવાનું છે ભાઈ એક આપણી સખીને મળવા. તો પહેલાં છે ને આપણે ગાડી સાફ કરવાની છે. ગાડી આપણે અહીંયા પડી છે. ઓહો બાપા, ધૂળ ધૂળ ગાડી થઈ ગઈ આમ જોવો તો. 3-4 દિવસથી આપણે અહીંયા અમદાવાદમાં છે પણ ગાડી હું વળક્યા નથી. જેમ માથે ચડ્યા ગાડી હું વળક્યા નથી ભાઈ. ને અહીંયા અમદાવાદમાં આવતા છે ને ભાઈ જ્ઞાનભાઈનું નુકસાન થઈ ગયું. શું નુકસાન થઈ ગયું ખબર છે? જો હે ને અહીંયા ગાડી અડાડી ગયો હતો. રિક્ષાવાળો છે ને ગાડી અડાડી ગયો હતો. સેજ નાનું એવો અહીંયા લીહોટો પડી ગયો છે. એક તો ઘટનો રોંગ સાઈડ માટે ભાઈ પાછું એવું ટ્રાફિક જામ હતું. એટલે હે ને હું હવે કહું એ વાતમાં તો તમને. બાકી ગાડીની હાલત જો થઈ ગઈ, ધૂળ ધૂળ આખી ગાડી થઈ ગઈ છે. તો પહેલાં હે ને ભાઈ મસ્તીની ગાડી સાફ કરી નાખું. આપણે આજે જવાનું છે ભાઈ, મારા સખી છે. સખી મારી એક અમદાવાદમાં રહે ને એને મળવા જવાનું છે, બરાબર ને? તો પહેલાં મસ્તીની ગાડી સાફ કરી નાખું. ગાડી યાર અમારી બહુ જાજીની મેલ થઈ ગઈ છે. યાર 3 દી થઈ ગયા છે ને તો ગાડીને કોઈ સાફ નથી કરી યાર. એટલી ગાડી મેલી થઈ ગઈ છે આપણી. પહેલાં છે ને મસ્તીની ગાડી સાફ કરવી પડે ને ભાઈ. દવે આપણે છે ને ભાઈ જવાનું છે જમાલપુરમાં. જમાલપુર જવાનું છે. જમાલપુરમાં આપણે જવાની છે ભાઈ ફૂલ બજાર. જમાલપુરથી ભાઈ મારા ખ્યાલથી આપણે જવાનું છે ગાંધીનગરના સેક્ટરમાં. કયું સેક્ટર છે ને ભાઈ એ મને નથી ખબર. ગાંધીનગરના સેક્ટરમાં આપણે જવાનું છે, બરાબર? ત્યાં છે ને મારી એક સખી રહે છે. સખીના ઘરે જવાનું છે. એટલે પીજીમાં રહે, પીજીએ જવાનું છે એના. એ છે ને કાંઈક ઓલું એર હોસ્ટેસમાં એવું કાંઈક કરે છે. એના ઘરે જવાનું છે આપણે. પીજીમાં રહે ને ત્યાં. ને એવડું આમ મોસ્ટ ઓફ છે ને ભાઈ બધું એજ્યુકેશન હબ એરિયા કહેવાય છે ગાંધીનગર. એટલે આપણે અમદાવાદ વિસ્તારનો ગાંધીનગર વિસ્તારનો એજ્યુકેશન હબ એરિયા કહેવાય મોટા મોટો. એ જગ્યાએ જવાનું છે. તો જાજીની મજા આવવાની આજના વ્લોગમાં. ભાઈ દવે તમને મારી સખીયારે મુલાકાત કરાવી. અને આજે છે ને મારી સખીનો ગાળિયો કરવાનો છે. આપણે મોટો જબરો ગાળિયો કરવાનો છે કે ભાઈ તારા ઘરે આવ્યો હું, તારી પાસે આવ્યો, હાલો કાંઈક ખરીદી બરીદી કરાવો, હાલો લઈ દો, હાલો અમને કાંઈક ખરીદી કરાવો ને ગાળિયો કરવાનો હોય આજે. મોટા પાયે ગાળિયો કરી નાખવાનો છે આજ મારી સખીનો. એટલે આજ તો એના ભૂકા ભરાઈ દેવાનું થાય છે. ભાઈ દવે ગાડી છે ને જો મોટી મોટી સાફ કરી નાખી છે. તો એ આવી મોટી મોટી સાફ થઈ, કેમ કે ખાલી છે ને ગાભાથી સાફ કરી છે. ઓલી તો જેમ કરવી આપણે ઘરે કરીએ એવી તો ના થાય. બાકી આવા છે ને ડાઘા પડી ગયા છે. જો ઝાકરના હિસાબે આ ડાઘા છે ને ચોટી જાવ ગધા ગાડીમાં. મોટી મોટી જેવી થઈ એવી સાફ કરી નાખી છે. હાલો નીકળી જાય ફાઇનલ. હવે આપણે જમાલપુર જવા હતું. પેલા જમાલપુર જવાનું છે. જમાલપુર છે ને ભાઈ પહેલાં મહેમાનગતિ કરવાની છે. ને અમારા માસીને એવડા બધા રહે છે તો એમના ઘરે પેલા મહેમાનગતિ કરવાની છે. ત્યાંથી ભાઈ બાજુમાં છે ને ફૂલ માર્કેટ છે. તો ત્યાંથી જવાનું છે આપણે ફૂલ માર્કેટે. ફૂલ માર્કેટે મસ્તી મજાની છે ભાઈ. ફૂલ માર્કેટ એવી મોટી જગ્યા છે ને અમદાવાદની ભાઈ મોટા મોટી ફૂલ માર્કેટ કહેવામાં આવે છે. એટલે એ ફૂલ માર્કેટ છે ને ભાઈ આપણે જગન્નાથ મંદિરની બાજુમાં જ છે. હાવ કેટલું 1.5 કિલોમીટર જેવું થતું હશે. બસ હાવ બાજુમાં થાય ત્યાંથી. તો આપણે પેલા સાઈડમાં રાખી દઉં. ચાવી ક્યાં ગઈ? ચાવી ક્યાં ગઈ? ચાવી ઘરની ખીચામ પડી છે. રાજા દી પછી ભાઈ આજે ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો 3-4 દી જેવા થઈ ગયા છે. જય માતાજી, જય માતાજી, જય મોગલ. હાલો સફર કરી નાખી પાછું આજનું ચાલુ. ને આજે છે ને આપણે આપણી ગાડી લઈને રખડવાનું છે. કેમ કે જાજુ એવો છે ને આગો એરિયા છે. મારી સખી રહે ને એરિયા થોડોક જાજુ એવો આગીનો છે. રિક્ષાવાળા ગતના છે ને એટલે બધા કાંઈ છેટા આવતા નથી. સટેરી આવે ને આજુબાજુમાં ક્યાંક આવે છે એટલે બધા છેટા નથી આવતા. એટલે ગાડી લઈને જવું પડે આપણે. હાલમાં ભાઈ આપણે સભી ભાઈ ક્યાં એરિયામાં ખબર? જમાલપુરનો એરિયો છે. જમાલપુરનો એકદમ એટલે એકદમ છે ને ભાઈ સ્લમ એરિયો કહેવામાં આવે. સ્લમ એરિયો એટલે કેવો ખબર છે? થોડુંક ગીચ એરિયો કહેવામાં આવે ને. ગીચ એરિયામાં તમને આજુબાજુની થોડીક ઝલક દેખાડી દઉં. જુઓ આવો કાંખે ને ભાઈ જમાલપુરનો થોડોક સ્લમ એરિયો છે, ગીચ એરિયો છે. હમણાં છે ને હરખાએ તમને મસ્તીનું બતાવું. હમણાં છે ને ભાઈ ગાડીએ જરા કંઈક કામ છે, એક વસ્તુ લેવા જવાની, એક વસ્તુ લઈને આવું ને પછી તમને મસ્તીનો વિડીયો દેખાડું. આ બધું બતાવું તમને કેવો સ્લમ એરિયો છે જમાલપુરનો. અહીંયા છે ને ભાઈ મસ્તીનું ગ્રાઉન્ડ છે આખું. જો હે ને મસ્તીનું ગ્રાઉન્ડ છે આખું. અહીંયા કને હે મોટા ભાગે બધા આવી રીતે બધું આવું રમતા હોય છે. આ હે ને ભાઈ સ્લમ એરિયો હોય આખો. અહીંથી ધીમે ધીમે એન્ટર થવાનું હોય. તમને એન્ટર થઈને બતાવજો. અહીંથી એને કાંઈક એરિયો આવો ચાલુ થાય છે. તમને હમણાં ધીમે ધીમે મસ્તીનું બધું બતાવી દઉં. જો અહીંથી કાંઈક એરિયો ચાલુ થાય છે. આમ જો હે ને કાંઈક આખો એરિયો સ્લમ મસ્તીનો એરિયો છે. આમ ભાઈ સ્લમ એરિયો કહે પણ આમ ભાઈ અંદર તમે જુઓ ને એટલું ભાઈ જાજુ બધું પબ્લિક ને એટલું ભાઈ જાજુ બધું વસ્તી આવે ને ભાઈ તમને એમ થાય ઓહો આટલા નાના ઝીણકા એવા એરિયામાં આટલું બધું મોટું, આટલું બધું, આટલા બધા વ્યક્તિ રહે ને આટલા બધા જણા રહે. તો જો અહીંથી પાછું હજી અંદર છે ને મિની ગલી આખી ફાટે છે. આ હાઈનો તમે એરિયો જવો જવો ખાલી. જો આ ઘર બર ને આ જવો કેમ છે બધું જુઓ. હા જુઓ આ સાઈડ આમ જુઓ. હા જુઓ ના 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 ભાઈ હગાવાળા છે, હગાવાળા જ છે. એમાં હગાવાળા છે બેન તારા અમે. જુઓ આ જુઓ એ ને એટલે ભય કે કેમ કે એના એને ગલુડિયા છે. જો નાની ઝીણકા ઝીણકા ગલુડિયા છે ઓલા પણ એટલે ભય. જો આ તમે જુઓ તમને બતાવું. જુઓ તમે ખાલી જોઈ રાખો. હું ભૂલતો નથી તમને ખાલી દેખાડું. હું તમે ખાલી એરિયો જુઓ કેવો છે સ્લમ એરિયો.
કેવા કેવા ઝીણકા ઝીણકા ઘર છે ને બધું આમ કેવું અમને આમ જોઈને ને આમ અચરજ થાય કેમ કે હું તો પહેલી વાર આવ્યો હું આ એરિયામાં. આવડિયા છે ને ભાઈ અમદાવાદની મોટા મોટી છે ને ખેતી ઉત્પાદન વાડી છે. જો અમદાવાદની મોટા મોટી ખેત ઉત્પાદક વાડી છે. થોડો આમ જે કહે ને એ બાર અટલ બ્રિજ છે, ત્યાં જવાનું કદાચ થાય પણ ક્યારે સાંજે કોરા કદાચ જવાનું થાય ને. તો ફાઇનલી ભાઈ આપણે આપણા સખીના પાસે પહોંચી ગયા સવી. આ મારી સખી છે, કાચ ઝાકો થઈ ગયો. હવે કેવું દેખાય સારું? તો આપણી સખીની પાસે પહોંચી ગયા સવી આપણે. હવે જવાનું છે એના પીજી. હમણાં છે ને એને 4 રસ્તા પાસે રોડે ભાઈ ક્યાં ને ક્યાં એને ગોટાળે સડ્યા ને ક્યાંનું લોકેશન મોકલતા રખડતા ક્યાંય પહોંચી ગયા સવી. હવે એના પીજીએ જવાનું છે. તો ગાડી આપણે આગળ મોકલી દીધી છે ને હવે અમે આમ જો મને હાલી લઈ જાય છે પીજીએ. આવું કરવાનું, હાલી લેવી જવાના અમને પીજીએ. બસ મહેમાન મહેમાન ગતિ કરવાની છે ને હારી? કેવી મહેમાન ગતિ કરવાની છે? હા એ મહેમાન ગતિ કાંઈક કરશે. હાલો ત્યાં પેલા પીજીએ પહોંચી જઈએ આપણે. અરે ભાઈ મહિલા મિત્ર યાદ જાજા જોડાવી નાખ્યા આપણને. 1.5-2 કિલોમીટર હલવી નાખ્યા એમને આમ જો આમને આમ જ ટાંગા તોડવી છે. હજી ભાઈ કેટલું કાગું તમારું ઘર? બસ થોડુંક જ છે. ઠીક થોડુંક જ છે. હજી ગાડી હતી તો ગાડી મોકલી દીધી છેલ્લા બાકી. હાલી ના હાલવાનો હરખ થયો. હાલી ના છેલ્લે બાકી કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે હાલે જાય છે પીજી બાજુ. આપણે સહી ભાઈ હાલમાં આપણી સખીના પીજીએ બરાબર ને. પીજીએ હું ને આજુબાજુનો જરાક એરિયા નોટિસ કરું હું કેવો એરિયો છે. આમ જો તમને દેખાડી દઉં. જો આવું કાંક છે ને આજુબાજુનો એરિયો છે, મસ્તીનો એરિયો છે યાર. આમ જો સુરદાદા હાથમાં કેવા મસ્તીના દેખાય. જો વાહ ભાઈ વાહ, કાં હું નજારો હોય. ચારે બાજુ નખરી બિલ્ડિંગો છે. વાહ ભાઈ વાહ, જલસો પડી ગયો એરિયો જોઈને. મસ્તીનો એરિયો છે યાર. આમ જે ઊંચાઈ જો અહીંથી કેટલો 5-6 માળે હું અહીંયા તે પીજીએ કેટલા આવડા ઊંચા કરે મત નવાઈ થાય ને. અમે જે ટાઈમમાં પીજીમાં રહેતા ને એ ટાઈમમાં કેવું હતું ખબર? પીજી 1-2 મળે તો બસ, 1-2 મળે તો ઇનફ થઈ જાય. તો આ ટાઈમે તો પીજીએ કેવડા ઊંચા કરે. આમ જો આવડી મોટી બિલ્ડિંગ છે પીજીની બિલ્ડિંગ છે. અને આમ છે ને નકરા મોટા બિલ્ડિંગને ઘણું બધું આમ એરિયા છે, મસ્તીનો એરિયો છે ને. આમ શાંત એરિયો છે, આમ ઘણો બધો શાંત એરિયો છે ને. અને ગામનો એરિયો કેવો એવો ગામ જેવો એરિયો છે આજુબાજુ. આમ હવે એવું મસ્તીનો એરિયો હોય યાર. હવે ગાઈસ ને હકી વયો જાવ આગો આમ. ઓહો ભાઈ સૂર્યોદયનો વ્યૂ જોવો તમે, કેવો મસ્તીનો વ્યૂ દેખાય છે. પણ હાવ ઝીણકા દેખાય છે અહીંથી. કેમ કે 0.5 રાખ્યું છે. ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે મારા બાપા ને મારા ભાઈઓ ને મારા મામાનો. તું શું ફોટા પાડે? તને કઈ ખબર પડે નહીં. હવે જા તું જા. તો હવે જા. મસ્તીનો વ્યૂ હગાવો. એક ઝૂમ કરીને દેખાવું તમને મસ્ત સિનેમેટિકમાં. એક ક્લિક બેટ ફોટો શૂટ કરવા માટે કેટલી મહેનત પડી? ઘણી બધી મહેનત પડી ને ફોટો શૂટ કરવા. કેટલા ફોટો શૂટ કર્યા? सेलिब्रिटी वाली फीलिंग आ गई. क्या बोला तूने? सेलिब्रिटी वाली फीलिंग आ गई. કે મેં નારાણી મનમાં વસી રે. ઘણા બધા ફોટો શૂટ કર્યા. ઘણી બધી ઓલું થયું ને. હવે તો મને કાંઈક આપવાની હતી ને, હું આપવાની હતી તો મારી હાથ કાંઈક લાવી હતી. रूम में जाना पड़ेगा. રૂમમાં જવું પડે. બીજું ના સમજતા ભાઈ, ખાલી રૂમમાં જવાનું છે. એ કાંઈક લાવી છે ને એ લેવાનું છે. હા ફાઇનલી ભાઈ મારી સખીને મોટા પાયે ખર્ચો કરાવી નાખ્યો છે ને. ફાલુદા ઓર્ડર કરી દીધા છે બરાબર ને. ફાલુદા ઓર્ડર કરી દીધા છે. એ પાછા ક્યાં ફાલુદા ખબર છે? સ્પેશિયલ પ્રેમ મેવા ફાલુદા ઓર્ડર કર્યા છે. ગાઈસ તો મને ફાલુદા ઓર્ડર કર્યો છે ને. ખર્ચો વાત દેવાની છે કોણ ખબર? મારી સખી ખર્ચો દેવા. નાના બિલ ફડાવી છે આજે આપણે. હા તારા નવા બિલ ફડાવું છું આજ. અહીં તો હમતા કહું બાકી બિલ તો મારા ફડાવી તો હમતા મસ્તી કરવું હોય એની. ફાલતો રેડી થઈ ગયો હોય મસ્તીનો હે. ઠંડો ફાલતો પી લેવી ટાઢું કરી લઈ ને યાર કાક. પછી રાતે કાંઈ વાંધો નહીં, ગમે ત્યારે ખાવાનું થાય ત્યારે. ભાઈ તો વાગે કેટલા ખબર? 9-10 જેવા વાગી જાય. અત્યારે ઠંડુ કરવા આવ્યા છે ભાઈ. ખાવાની તો હજી કાંઈ નક્કી નથી ક્યારે ખાવી. મંગાવી ભાઈ મસ્ત સ્પેશિયલ છે ને પ્રેમ મેવાળ ફાલતો ઓર્ડર કરી દીધો મસ્તીનો યાર. ફાઇનલી ભાઈ હવે સખીને ટાટા બાય બાય કહેવાનો વારો આવી ગયો છે. સખી જાવી હો. સખી પાસે લૂંટાઈ ગયો હું. જો સખી અમારો ગાયો કરી નાખ્યો બરાબર. સખી ટાટા બાય બાય સીવ આવજો. बाय. ક્યારે મળવાનું થાય પાછું? કાંઈ નક્કી નહીં, બસ આવું બપોર કરવાનું. ભલે હાલો નીકળવી હો. ભલે હાલો આવજો. ભલે હાલો.